મિત્રો, ચાલો જ્યાં તમને કોઈ ઋણાનુબંધ તમે કરેલા કાર્યો અને પ્રેમ જે તમને મળતો હોય એવી જગ્યાઓ હોય અને એની મીઠી યાદ સાથે તમે જ્યારે મિત્રોને મળતા હો અને મિત્રોનો જે પ્રભાવ આત્મીયતા હોય અને તમને સાથે બેસી અને જમવા માટે ઋણાનુબંધ કરતા હોય અને સરસ મજાનો એક ભજીયાનો પ્રોગ્રામ બંને મિત્રો સાથે જ્યાં લાગણી આત્મીયતા હરખ અને અંદરથી ઉમળકો હોય એની સાથે જ્યારે બેસી અને આપણે ભોજન લેતા હોય અને આપણે વિતાવેલા સમય અને સહકાર જ્યારે સાથે હોય ત્યારે જે રસ્તે ઘણા વર્ષો સુધી આપણે ચાલ્યા હોય એ રસ્તેથી આવા સરસ મજાના રાતના વાતાવરણમાં એકલા નીકળીએ અને આવો નજારો જોવા મળે આપણે કે જ્યાં પ્રેમ લાગણી અને હૂંફ ભરેલી યાદો હોય અને આ તમારું માન સન્માન બધું મળતું હોય એવી યાદો સાથે જ્યારે આપણે નીકળ્યા હોય અને આપણે એની મજા ઓર હોય છે. મિત્રો, આ સાથે આ વાતાવરણ તમે જોઈ શકો છો અને માણી પણ શકો છો. જો આ રાતનું દૃશ્ય છે, સરસ મજાનું બધું થાંભલા લાંબી લાઈનો લાગેલી છે અને એકદમ આજુબાજુમાં ઝાડવા અને રસ્તો પણ સુમસામ હોય. જ્યારે આપણને આનંદ આવે કે વાહ, તો જો આગા લાઈટો ટમટમિયા દીવા આપણને પ્રેરણાને હૂંફ આપતા હોય અને આપણે મિત્રોની સાથે મળી અને આપણા માળામાં પાસે જ્યારે જતા હોય ત્યારે એ આનંદ, એ ઉસરંગ અને એ મોજ કંઈ ઓર હોય છે. એમાંય જ્યાં રાત દિવસ સુમસામ, જ્યાં બે પાટા સમાંતર ચાલ્યા જતા હોય એવું આ એક અદ્ભુત દૃશ્ય જ્યારે કેમેરામાં કંડારાઈ રહ્યું હોય ત્યારે આ અમદાવાદથી વેરાવળ સોમનાથ જતી રેલવે જે નિરંતર મારા સમજણથી અત્યાર સુધીનો સાક્ષી છે, એની નીચેથી ગરનાળામાંથી નીકળતા હોય અને આખો વગડો જ્યારે સુમસામ હોય એની મજા ઓર જ હોય છે. જમાવટ મિત્રો, જમાવટ છે, મજા છે, બધા એની સાથે હળી મળીને હવે આપણે આપણા માળામાં જઈ રહ્યા હોય, આપણા કુટુંબી સાથે પાછા મળવાના ઇંતજારથી ખૂબ સરસ વાતાવરણ છે. આજુબાજુ લાઈનો તમે જુઓ, સરસ રાતે જાણે તમારી રક્ષા કરવા માટે હારબંધ સૈનિકોની હાર હોય એવી ખેતરોનું રક્ષણ કરતા આ થાંભલા રૂપી સૈનિકો પણ જોવા મળતા હોય અને એ ખેતીની એ રાતની કે હું તો જન્મથી આપણે ખેતી સાથે જોડાયેલા હોય એટલે આપણા માટે આ તો બધું એક સહજ હોય છે. પણ જ્યારે જેના માટે આ જોયેલું ન હોય, આવા દૃશ્યો જ્યારે એક ગામથી બીજું ગામ આવે, લોકો એ સરસ મજાનું આદાલક ઓક્સિજન મેળવી અને સુવાની ફૂલ મોજ માણતા હોય ત્યારે આપણે એવા એક ગામથી જોડાતા રસ્તાથી બીજે ગામ જતા આવતા હોય અને આ બધી
હજારો ઓર હોય છે મિત્રો. ક્યારેક જીવનના આવા તબક્કા છે એ યાદ રહે, એટલા માટે આ બધા દૃશ્યો, શાંત વાડીઓ, શાંત રસ્તાઓ, શાંત પાટાઓ, સુમસામ ગામ, અને બસ એક જાગતા હોય તો એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ, એ આપણને બધાને ઘણું બધું શીખવે છે કે જીવનમાં ક્યારેક કોઈના રાહબર બની અને આગળ વધજો અને એને એના મુકામ સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત માતા, જય ધરતી માતા.